એક દિવસ મેં મારી બેનપણીને કીધું, મેં કીધું મારી કોઈ ઇજ્જત નહોતી, મને કોઈ વેલ્યુ જ ન આપતો, મને કોઈ પસંદ ન કરતો. પણ મેં કીધું જ્યારે હું ભગવાનને પૂજાપાઠ કરવા વળગી ને ત્યારથી મને લોકો પસંદ કરવા વળગ્યા, વેલ્યુ આપવા માંડ્યા, મારી હેસિયત, મારી ઓકાત. મને કે એ કઈ રીતનું એ કે. મેં કીધું પૂજાપાઠ જપ તપ કરવા વળગી, ભગવાનની પૂજાપાઠ કરવા વળગી, ત્યાર પછીનું મને આ બધું સફળતા મળી. મને કે એવું છે? મેં કીધું હા. મને કે તને કોણ આપે એટલી બધી વેલ્યુની ઇજ્જત? મેં તું નથી આપતી? તો કે હું તો તને ખાલી તારી યાર વિડીયોમાં રહેવા હાટું થઈને આપું. બોલો કઈ રીતે ભક્તિમાં પણ વિશ્વાસ આવે? બોલો મારી યારે 24 કલાક રહેવા વાળી પણ એને કેટલો સ્વાર્થ. બોલો મારી યારે રહીને મને કાપે. એટલે કહેવાનો તાત્પર્ય કે ભગવાનની ભક્તિ પર વિશ્વાસ કરવાનો, પણ આપણે યારે રહેલા હોય ને એનો ક્યારેય વિશ્વાસ ન કરવો. મારી જ બેનપણી, મારી જ યારે રહેનારી મને કે લે હું તો તારે યારે વિડીયામાં દેખાવાને રહેવા હાટું થઈ નહીં કે હું તને વેલ્યુની ઇજ્જત આપું. હારે રહીને કાપે ને એના જેવો એક વ્યક્તિ દુશ્મન ન ગણાય. એના જેવો દુશ્મન જ હોય નહીં બીજો કોઈ. હારે રહીને કાપે ને એને દુશ્મન ન કહેવાય, દુશ્મન જ કહેવાય. એવો દુશ્મન તમને ક્યાંય ન મળે. કેટલી મારી બેન પણ મારી મીઠી ને સરસ રહી હો. હા મને બહુ રાખે. હા મને તો એમ થઈ જાય કે જાણે ભગવાન મળ્યા. મને કે હું તારે વિડીયોમાં રહેવા હાટું થઈને તને ઇજ્જતને વેલ્યુ આપું. બોલો એટલે ભગવાનની ભક્તિ પર વિશ્વાસ કરવો ને આપણે યારે રહેનારા હોય ને એનો ક્યારેય ન કરવો. કેમ ખબર? ક્યારે કોણ દગો દઈ દે ને કોઈ ભરોસો નહીં. ક્યારે કોણ તમને વેલ્યુ વિનાના, ઇજ્જત વિનાના કરી દે ને કોઈ ભરોસો નહીં. જે લોકોને વીત્યા હોય ને એને તો બહુ અનુભવ હશે. મને તો ઘણા લોકોને એવો અનુભવ થયો છે. અમારે યારે જો આજે મારે આ ઘડી જ પછી મારે આ વિડીયો બનાવવો પડ્યો. આ ઘડી જ મારી બેનપણીને અમે ફરાળ કરતી છું, સોમવાર છે. મને કે લે હું તો તારે વિડીયોમાં રહેવા હાટું થઈ નહીં કે તને ઇજ્જત આપું. સારું છું ને સોશિયલ મીડિયામાં સ્ટેજ ઉપર આવીને બોલી નહીં ને અમારે આભરું હું રહેત. એક તો છે નહીં ને એમાં પાછી આભરું વિનાની કરત. આવું થાય, આવું જગતમાં હાલે.